આ પાઠ રામદેવજી મહારાજનો નથી, આ પાઠ તો શિવને શક્તિનો છે. હા, તમને સાચું કહું, આ પાઠ શિવને શક્તિનો છે. રામદેવજી મહારાજને થે 650 વર્ષ થયા. અને આ પાઠની પરંપરામાં આરતીમાં આપણે બોલીએ છીએ કે પહેલા યુગમાં પહેલા જ રાજાએ પાઠ માંડ્યો, હોનાનો પાઠ હોનાનો ઠાઠ, અને એમાં 5 કરોડ તરી ગયા. કેટલા? 5 કરોડ. બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ માંડ્યો રૂપાનો, હાલ જે આપણે રૂપાના પાઠના દર્શન કરી ઈ, અને એની અંદર 7 કરોડ તીર્યા. ત્રીજા યુગમાં ધર્મરાજા યુધિષ્ઠિર, એમને પાઠ માંડ્યો ત્રાંબાનો, એમાં 9 કરોડ તીર્યા. અને ચોથા યુગમાં બલિ રાજાએ માટીનો પાઠ માંડ્યો, એમાં 12 કરોડ તીર્યા. બોલો, આ આરતીમાં આપણે ન સાંભળ્યું? તો આ તો આદિ અનાદિ કાળથી આ પરંપરા છે. પણ એમાં ચોથા પાઠમાં માટીના પાઠ આવ્યા ને, એમાં 12 કરોડ તીર્યા. બોલો, હોનામાં 5 જ, હોનું હતું ને એમાં 5 કરોડ જ તીર્યા, પણ માટીમાં